હેલો ગાઈસ, કેમ છો તમે બધા? તો હું છે ને દરરોજ હું હોમવર્ક ચોકસાઈથી કરતી હતી અને સારા અક્ષરે કરતી હતી. તો મારા મમ્મીએ મને આપ્યું હતું એક વાદો કે અગર તું હોમવર્ક સારા અક્ષરે અને ચોકસાઈથી કરીશ તો હું તને તારું એક ફેવરેટ ગિફ્ટ લઈ દઈશ. તો એ લેવા હું આવી ગઈ છું મારી ફ્રેન્ડ ભેગી ચંદ્રપ્રભુ સ્ટેશનરી માર્ટમાં. અને અહીંયા આપણે જોશું કે અહીંયા ચંદ્રપ્રભુના માલિક વિમલભાઈ એટલે કે મારા વિમલ અંકલ ડોક્ટર સેટ રાખે છે કે નથી રાખતા. તો ચાલો અંદર જઈને તેમને પૂછીએ. તો હવે આપણે અંદર આવી ગયા છીએ. ચાલો હવે એમને પૂછીએ. શું જોઈએ તમારે? તમે ડોક્ટર સેટ રાખો છો? રાખીએ છીએ ને. તો મને બતાડો ને. ડોક્ટર સેટ બતાવું? હા. કેટલા બતાવું? થોડા. જો મારી પાસે જો એક આ ડોક્ટર સેટ છે, એક આ છે, આ બધું જ આમાં સાથે આવશે. ઓરિજિનલ બધી જ વસ્તુ અંદર આવશે. એક જો બીજું આ છે, એક આ છે, આમાં લાઇટ થાય એવો છે, આ આખો પેટી વાળો છે, આ ડોક્ટર સેટ છે, ડોરેમોનની ડિઝાઇન વાળો છે. આટલા મારી પાસે ડોક્ટર સેટ છે. તો મને આ દેખાડો. આ દેખાડું? હા. ઓકે, સરસ. જો આ રીતે આવશે. જો આની અંદર દવાનું બધી ડબ્બી આવશે. આ રીતે માઇક્રોસ્કોપ આવશે. બરોબર છે? હા. ઓકે, બીજું કંઈ? ના, તમે આને મને ગિફ્ટ પેક કરીને હા, આપશો? થઈ જશે. ગિફ્ટ પેકિંગ થઈ જશે. સરસ. બીજું કંઈ? ઓકે, તમારે ડોક્ટર બનવું છે? ના, તો રમવું છે. રમવું છે કે ડોક્ટર બનવું છે? બે. બહુ સરસ. લ્યો. ઓકે, થેન્ક યુ. અગર મારા ફ્રેન્ડ્સને આવી રીતે કંઈ ટોયસ કે બુક્સ લેવી હોય તો હા. એ લોકોને અહીંયાથી લેવું હોય તો તમે અમને એમને એડ્રેસ આપશો? હા, તો ઓકે. મારું દુકાનનું નામ છે ચંદ્રપ્રભુ સ્ટેશનરી, જનતા ડેરી સામે, રૈયા ચોકડી, રૈયા ગામ રોડ. ઓકે, હવે મને વિમલ અંકલે ગિફ્ટ પેકિંગ Okay. કરી દીધું છે. તો થેન્ક યુ વિમલ વેલકમ. અંકલ. આવજો. હા. થેન્ક યુ મમ્મા. લે શેના માટે? આ ગિફ્ટ માટે. કોને આપ્યું ગિફ્ટ? તે આપ્યું. મેં આપ્યું? હા. ક્યારે ને કેમ? હું સારા અક્ષરે હોમવર્ક કરતી હતી, તારી હેલ્પ કરતી હતી એટલે. સાચે? હા. હા, તો રોજે એવી જ રીતે ઢગલો હોમવર્ક બધું હાથે જાતે કરી લેવાનું. મમ્મા કહે એના પહેલા અને મમ્માને હેલ્પ પણ કરાવવાની. હવે આપણે મોટા થઈ ગયા, ગુડ ગર્લ બનવાનું. તો મમ્મા હજી પણ ગિફ્ટ આપશે. ઢગલો ગિફ્ટ આપશે. ઓકે? મમ્મા હવે હું રમું? ડન. તો ગાઈસ, તમે જોયું હતું કે મારા મમ્મીએ મને આ સુકાન ડોક્ટર સેટ લઈ દીધો. તો આપણે જોઈએ કે ડોક્ટર સેટમાં શું શું આવ્યું છે. ચાલો તો આને આપણે અનબોક્સ કરીએ. અહીંયા આપતી રે. ઓ, ફાટી ગયું. યા! ઓ નો. આ બહુ પણ આપણને ફ્રીમાં આવ્યું છે. તો ચાલો હવે આપણે આને અનબોક્સ કરીએ. તો ચાલો આપણે હવે આને અનબોક્સ કરીએ. વાવ! તો સૌથી પહેલા આપણને એક આવી છે ટ્રે. પછી આપણને આવ્યું છે 2 દવાની બોટલ. પછી આપણને આ ચેક કરવાનું આપ્યું છે કે હાર્ટબીટ ચાલે છે કે નહીં. પછી આ શું છે મમ્મા? પછી આ છે અહીંયા સેટ કરવાનું. પછી આ બધું ત્યાં રાખવાનું. અને પછી આપણને 2 સ્ટીકર અને ફર્સ્ટ એડ બેન્ડ. તો પછી આપણને
પછી ઇન્જેક્શન, મને તો બહુ બીક લાગે ઇન્જેક્શન થી. પછી આ અરીસો, પછી તાપ માપવાનું સ્ટેથોસ્કોપ, આ છે તાપ માપવાનું થર્મોમીટર, પછી છે સીઝર અને આ બોક્સ અને થોડા ઘણા સ્ટીકર્સ જોવો. અને આ બોક્સ છે બેન્ડેડ નું જે આપણે બનાવશું. બાય. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અગર તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.